કાનજીની સફળતાની વાત ગામમાં ફેલાઈ ગઈ હતી. ગામના લોકો કાનજીની પ્રશંસા કરતા અને તેના જેવું બનવાની પ્રેરણા લેતા. આ બધું જોઈને કાનજીનો નાનો ભાઈ દુળો ખૂબ પ્રભાવિત થયો. દુળો પણ તેના ભાઈની જેમ ગરીબીમાંથી બહાર નીકળવા અને કંઈક મોટું કરવાનું સપનું જોવા લાગ્યો. દુળો થોડો શરમાળ હતો, પણ તેના હૃદયમાં જ્ઞાનનું મૂલ્ય અને શિક્ષણનું મહત્વ ઊંડી ઉતરી ગયું હતું. એક સાંજે કાનજી અને દુળો ઘરની બહાર બેસીને વાતો કરતા હતા. કાનજીએ દુળાને પોતાની સ્પર્ધાની વાત કરી, કેવી રીતે રામજી સર અને રમેશભાઈએ તેની મદદ કરી, અને કેવી રીતે તેણે મહેનત અને લગનથી પોતાનું સપનું સાકાર કર્યું. દુળો આ બધું શાંતિથી સાંભળતો હતો, અને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કાનજીને પૂછ્યું, ભાઈ, તું આટલું બધું કેવી રીતે કરી શક્યો? આપણી પાસે તો કંઈ જ નહોતું. કાનજીએ હસીને દુળાના ખભે હાથ મૂક્યો અને કહ્યું, દુળા, આપણી પાસે ભલે પૈસા ન હતા, પણ હિંમત અને સપના હતા. અને સૌથી મોટી વાત, રામજી સર જેવા શિક્ષક હતા, જેમણે મને માર્ગ બતાવ્યો. દુળા, જો તું પણ દિલથી મહેનત કરે, તો તું પણ આવું કંઈક કરી શકે છે. દુળાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાઈ, હું નક્કી કર્યું છે. હું ભણીશ અને એક દિવસ રામજી સર જેવો શિક્ષક બનીશ. હું ઈચ્છું છું કે ગામના દરેક બાળકને ભણવાની તક મળે, ખાસ કરીને જેમની પાસે કંઈ નથી. હું તેમને પ્રેરણા આપીશ, જેમ રામજી સરે તને આપી. કાનજીના ચહેરા પર ગર્વનું હાસ્ય ફેલાયું. તેણે દુળાને ગળે લગાવ્યો અને કહ્યું, દુળા, તું આ વાત કરે છે એ જ મારી સૌથી મોટી જીત છે. હું તને દરેક રીતે મદદ કરીશ. દુળાએ શાળામાં પોતાનું ધ્યાન ભણવા પર કેન્દ્રિત કર્યું. કાનજીની શિષ્યવૃત્તિના પૈસામાંથી થોડું બચેલું હતું, જેનાથી તેણે દુળા માટે પુસ્તકો અને શાળાની ફી ભરવામાં મદદ કરી. દુળો દરરોજ શાળામાં જતો અને રામજી સરની સલાહ લેતો. રામજી સરે પણ દુળાની લગન જોઈને તેને વધુ પ્રોત્સાહન આપ્યું. તેઓ દુળાને વધારાના પાઠ ભણાવતા અને શિક્ષક બનવા માટે જરૂરી કૌશલ્યો શીખવતા. થોડા વર્ષો પછી, દુળાએ પોતાની મહેનતથી શિક્ષકની ડિગ્રી મેળવી. તે ગામની જ શાળામાં શિક્ષક તરીકે જોડાયો, જ્યાં તેણે ભણ્યું હતું. દુળો દરેક બાળકને ખૂબ પ્રેમથી ભણાવતો, ખાસ કરીને ગરીબ અને નબળા બાળકોને. તે તેમના માટે પોતાના ખિસ્સામાંથી પુસ્તકો ખરીદતો અને તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવતો. દુળાની શીખવવાની રીત એટલી સરળ અને પ્રેરણાદાયી હતી કે ગામના બાળકો તેને દુળો સર કહીને બોલાવતા અને તેનો ખૂબ આદર કરતા. એક દિવસ, કાનજીએ દુળાને શાળામાં બાળકોને ભણાવતો જોયો. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે દુળાને કહ્યું, દુળા, તું માત્ર શિક્ષક નથી, તું એક પ્રેરણા છે. તે મારા સપનાને પણ આગળ વધાર્યું. દુળાએ હસીને જવાબ આપ્યો, ભાઈ, આ બધું તારી વાતો અને રામજી સરની પ્રેરણાથી શક્ય બન્યું. હવે હું ઈચ્છું છું કે આ ગામનું દરેક બાળક તારી જેમ સફળ બને. આ રીતે, કાનજીની સફળતાએ દુળાને પ્રેરણા આપી. અને દુળાએ પોતાની શિક્ષણની યાત્રા દ્વારા ગામના ઘણા બાળકોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો. બંને ભાઈઓએ એકબીજાને પ્રેરણા આપી અને ગરીબીને પોતાની મહેનતથી હરાવી. ગામ માટે એક ઉજ્જવળ ઉદાહરણ બન્યા.